હલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. આજે હું તમને એક દિવ્ય મહાપ્રયોગ વિશે બતાવવા જઈ રહી છું. અને એ દિવ્ય મહાપ્રયોગ જે છે એ 26 ડિસેમ્બરના રોજ કરવાનો રહેશે, કેમ કે 26 ડિસેમ્બરના રોજ ગુરુવાર અને સફલા એકાદશી પણ છે. તો ગુરુવાર અને સફલા એકાદશીનો જે સંયોગ છે એ 10 વર્ષ બાદ આવી રહ્યો છે. તો આ સફલા એકાદશીએ તમે તમારી દરેક મનોકામનાને સફળ બનાવી શકો એમ છો. એક તો 11 છે અને ઉપરથી ગુરુવાર શ્રીહરિનો વાર, અને શ્રીહરિને આમ પણ ગુરુવાર જે છે અતિ પ્રિય છે અને 11 છે. તો આ દિવસે તમે લોકો જે હું દિવ્ય પ્રયોગ બતાવવા જઈ રહી છું એ જરૂરથી કરો. આ પ્રયોગની અંદર તમારે ઘરે ઘઉંનો લોટ જે હોય એ બાંધી એમાં ચપટી કે 2 ચપટી હળદર નાખી અને લોટ બાંધવો, અને એ લોટમાંથી તમારે 11 દીવાઓ બનાવવાના છે. અને 11 દીવાઓ બનાવી અને એની અંદર તમારે ફૂલ વાટ એટલે કે ઊભી વાટ તમારે એની અંદર મૂકવાની છે. હવે આટલી વસ્તુઓ ઘરેથી તૈયાર કરી લો, અને ઘી ખાસ કરીને અત્યારે શિયાળો છે તો જામી જતું હોય છે, તો ગરમ કરીને લઈ જજો. તો આટલું તમે તૈયાર કરી અને તમારી ઘરની આજુબાજુ ક્યાંય પીપળો છે કોઈ ગાર્ડનમાં, અથવા તો મંદિર તો હશે જ, પીપળો મંદિરે તો હશે જ. તો તમે લોકો સાંજના ટાઈમે તમારે ત્યાં જવાનું રહેશે 7:30 સાંજે 8:30 દરમિયાન, એટલે કે 7:30 થી 8:30. આ બધું તમે લઈ અને પીપળાનું જે વૃક્ષ છે એની નીચે બેસી શ્રીહરિને પ્રણામ કરો. પછી દીવાઓ પ્રગટાવશો અને બધા દીવાઓને વૃક્ષની નીચે મૂકી દો. પછી શ્રીહરિને પ્રણામ કરી અને તમારી જે કંઈ પણ મનોકામના છે, કોઈ જોબ કે કરિયર રિલેટેડ ઇસ્યુ છે, સંતાનોના વિદ્યાભ્યાસને લઈને પ્રોબ્લેમ છે, કે સંતાનોના વિવાહને લઈને કોઈ પ્રોબ્લેમ છે, કે સ્વાસ્થ્યને લઈને કોઈ ઇસ્યુ છે, તો દરેક તમારી જે કંઈ ઈચ્છા છે એની પૂર્તિ માટે તમે શ્રીહરિને પ્રાર્થના કરી શકો છો. અને થોડીક વાર માટે શ્રીહરિનું ધ્યાન ધરી અને ત્યાં બેસો અને ઓમ નમો નારાયણાય અથવા તો વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃનો મંત્ર 11 કે 21 વખત બોલવો ત્યાં બેસીને, અને તમારી જે કંઈ પણ ઈચ્છા છે એ શ્રીહરિને સોંપી દેવી. અને થોડીક વાર ત્યાં બેસવું અને એવી ધારણા કરવી કે ભાઈ શ્રીહરિ જે છે એ તમને આશીર્વાદ આપી રહ્યા છે, એની કૃપા જે છે એ તમારા ઉપર વરસી રહી છે, એવો ભાવ તમારે લઈ આવવાનો મનમાં. હા, અને આ જે પ્રયોગ છે એનું રિઝલ્ટ 100% મળે જ છે, પર તમારે શ્રદ્ધા અને ધીરજ રાખવી. કેમ કે કાંઈ પણ તમે કરો છો, ચાહે ભગવાનની ભક્તિ છે કે કોઈ પણ પ્રયોગ છે કે કોઈ પણ આપણા જે રિચ્યુઅલ્સ છે, કોઈ પણ વસ્તુ તમે ફોલો કરો છો એનું રિઝલ્ટ આજ નહીં તો કાલ મળે તો છે જ. પણ શરત એટલી કે ધીરજ રાખવી અને ખાસ કરીને શ્રદ્ધાથી કરવું. મેં કીધું છે અને કરવું એવું નહીં, પણ તમને શ્રદ્ધા ભાવ પ્રગટે અંદરથી, એ પહેલી વસ્તુ છે. શ્રદ્ધાથી કરશો તો એનું રિઝલ્ટ તમને જે છે એ અચૂકથી મળશે. તો આ જે પ્રયોગ છે મેં તમને કીધું કે ત્યાં જવું, દીવાઓ પ્રગટાવવા, પ્રાર્થના કરવી, 21 કે 11 વખત મંત્ર કરવો, થોડીક વાર બેસવું અને પછી ઘરે આવી જવું. તો આ જે પ્રયોગ છે એ સાંજે તમે કરી શકો એમ જ છો, કેમ કે 7:30 થી 8:30નો ટાઈમ જે છે, અને તમે અડધી કલાકમાં તો આ કરી જ શકશો.
અને ખાસ કરીને જે લોકો પાસે ટાઈમ છે એ લોકો થોડા વહેલા જતા રહે અને વિષ્ણુ સહસ્ત્રમનો પાઠ પીપળાના વૃક્ષ નીચે બેસીને કરે તો અતિ ઉત્તમ. કેમ કે પીપળાના વૃક્ષની અંદર શ્રીહરિનો વાસ છે અને જેટલી વખત બની શકે એટલી વખત તમે 11ના દિવસે વિષ્ણુ સહસ્ત્રમના પાઠ અગર કરશો તો તમારી જે વાચા છે, તમારી જે બોલવાની ક્ષમતા છે, અને કહીએ ને કે ઘણા લોકો પ્રોપરલી કોન્ફિડન્સલી બોલી શકતા નથી અથવા તો જેમના ઉચ્ચારણો સ્પષ્ટ નથી, એ લોકો આ વિષ્ણુ સહસ્ત્રમના પાઠ કરશે તો એમનું જે વાણી જે છે એ ખૂબ જ પ્રભાવી બને છે વિષ્ણુ સહસ્ત્રમના પાઠ કરવાથી. તો આ તો રહી વિષ્ણુ સહસ્ત્રમના પાઠ કરવાની વાત. મહિનામાં તમે 11 આવે છે એટલે 11 અને 12 એ બંને દિવસે વિધાઉટ ફેલ કરો તો અતિ ઉત્તમ. બાકી તો મેં તમને જે આજે દિવ્ય મહાપ્રયોગ બતાવ્યો છે એ અચૂકથી કરજો. કેમ કે એ ખૂબ જ ફળદાયી ને ખૂબ જ એટલે ખૂબ જ ફળદાયી છે. કેમ કે આ સંયોગ જે છે બહુ રેર આવે છે અને આ વખતે 10 વર્ષે આ સંયોગ આવ્યો છે. તો એનો લાભ ઉઠાવો અને બીજાને પણ તમે એનું સૂચન કરો કે જેથી કરીને બીજા પણ એનો લાભ ઉઠાવે. તો આશા રાખું છું કે વિડીયો ગમ્યો હશે અને આ પ્રયોગ તમે જરૂરથી કરજો. ખાસ કરીને શ્રદ્ધાથી કરજો, જરૂરથી કરજો. એના કરતાં ઇમ્પોર્ટન્ટ છે શ્રદ્ધાથી કરજો. ઓકે, તો મળશું હવે પછીના વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં. જય શ્રી કૃષ્ણ.